ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જાગીને આપણે આવી ગયા છીએ મંદિરે। તો મંદિરેથી પછી રાહુલભાઈનો ફોન આવ્યો હતો, એટલે રાહુલભાઈના ઘરે આવી ગયા છે ને કંઈક મકાનનું કામ હતું। રાહુલભાઈને જીવા શેઠ। તો રાહુલભાઈનું કામ પતાવીને હવે જાવી છીએ સંજયભાઈ હારે એની હોમ ડિલિવરી કરવા। બકાલાનો ધંધો છે ઈ મંડપે બેઠા હતા, મંડપેથી આપણને ઉપાડી લીધા છે આ સંજયભાઈએ। સંજયભાઈનું શાક બકાલું મારીને આવી ગયા છીએ પાછા ગણપતિના મંડપે। તો કંઈક ફોર્મ આપ્યું છે પંડાલ પ્રતિયોગીમાં 2025માં વિવિધ ઇનામો રાખેલા છે। જો તો ફોર્મ અંબાવા જવાનું છે પાછું બહુમાળી ભવને, જેથી આપણે પ્રતિયોગીમાં ભાગ લઈ લેવી। કુલર લઈ જવાના છે ઓફિસે, જે ગણપતિ પંડાલનું ફોર્મ દેવા જવાનું છે બપોરે ઓફિસેથી ડાયરેક્ટ જઈ આવશું રિસેસમાં। અત્યારે મારા સેટ કુલર લઈને આવી ગયા છે। તો રાતના વાગી ગયા છે અત્યારે 1:30। ફૂલવાળા ભાઈની આવ્યા છે, કથા તુષારભાઈની જાગતા હતા ફૂલવાળા ભાઈ વાટે। બાકી બધા લાઇટ નહીં કરતા હતા, પણ એ લાઇટનું કામ પતાવીને વયા ગયા છે। અમે અડધા સૂતા છે। જેડીભાઈ ને કાનાભાઈ અત્યારે સોડા લેવા ગયા છે। તો જેડીભાઈ તમે કંઈ કહેશો? બસ જો ડેકોરેશન થાય છે, કાલનો દી રહ્યો છે, ફૂલ જેટલું થાય એટલું પૂરું કરવાનું છે, અને પરમ દિવસે જે વસ્તુ તમે જોઈશો એ રિયલ હશે। હવે 4 વાગી ગયા છે, ડેકોરેશનનું કામ ચાલુ જ છે। હું તુષારભાઈ ને આ જેડીભાઈ 3 વિધા છીએ અત્યારે ફિલહાલ। તો રાકેશભાઈ આમ સૂતા છે ઓલી સાઈડ, અહીંથી નહીં દેખાય। અમારા તુષારભાઈને 7 વાગે કામે જવાનું હોય તોય જાગે છે। 4 વાગી ગયા છે અને હું ઘરે જાઉં છું હવે। હા, કઈ કામ છે? તો કામ હોય બેઠું, તો હું ઘરે જાઉં છું હવે। હું કાલે પાછો આવીશ। ગુડ નાઇટ। કાલ આખો દી ડેકોરેશન કરશું, તૈયારી કરશું પરમ દિવસની એ તો તમને ખબર જ હશે। હવે એક મસ્તીની ઊંઘ આવી જાય તો સારું છે, નહીંતર કાલે આજે આમ તો આજ બપોરે 3 વાગે મળ્યા। તો એ સાથે આપણે બ્લોગ કરવી છીએ પૂરો।